નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કલોલમાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી। ડૉક્ટર ભીમરાવ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે જનપ્રતિનિધિઓ સહ દલિત સમુદાયના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ, બાળકો સર્વે સ્વયંભૂ જન્મોત્સવમાં જોડાયા। આજરોજ તમામ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર તેમજ પુષ્પાંજલિ અભિવાદન કર્યું। કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જંગી સંખ્યામાં રેલી કાઢવામાં આવી, જે ટાવર ચોક, ખૂની બંગલા 4 રસ્તે થઈને આંબેડકર સર્કલ પહોંચી અને ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। અનેક જગ્યાએ આઈસ્ક્રીમ, ઠંડા પાણી તેમજ છાશના મંડપો લગાવવામાં આવ્યા હતા। કલોલ હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા ખૂની બંગલા 4 રસ્તા પાસે છાશ વિતરણ પણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ અસ્મિતા ઠાકોર, પ્રકોપ।